सामान्य ज्ञान मित्रों આજનો ટોપિક છે ભારતમાં પ્રથમ પુરુષ। તો ભારતમાં થઈ ગયેલા દરેક ક્ષેત્રે પ્રથમ પુરુષની આજે વાત કરીશું। ચાલો નિહાળીએ વિડિયો। પ્રથમ ફિલ્મ નિર્દેશક દાદા સાહેબ ફાળકે। પ્રથમ ફિલ્મ ગાયક WM ખાન જેમની ફિલ્મ હતી આલમારા। પ્રથમ ફિલ્મ સંગીતકાર ફિરોઝ શાહ મિત્રી, ફિલ્મનું નામ હતું આલમ આરા। ઓસ્કાર એવોર્ડ મેળવનાર સત્યજીત રે। ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મેળવનાર AR રહેમાન જેમની ફિલ્મનું નામ હતું સ્લમડોગ મિલિયોનેર। ગ્રેમી એવોર્ડ મેળવનાર પંડિત રવિશંકર। કોમનવેલ્થમાં ચંદ્રક મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી મિલ્ખા સિંઘ। પ્રથમ ભારતીય અવકાશયાત્રી રાકેશ શર્મા 1984। ICS તરીકે નિમણૂક પામનાર સત્યેન્દ્રનાથ ટાગોર। એવરેસ્ટ આરોહક શેરપા તેનસિંગ નોર્ગે 1953। ઓક્સિજન ટેન્ક વગર એવરેસ્ટ આરોહક એંગ દોરજી। શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદ। પ્રથમ ભારતીય રાજ્યપાલ સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા। બિહાર અને ઓડિશામાં તેઓ પ્રથમ ભારતીય રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી। પ્રથમ વાઇસરોયની કાઉન્સિલના સભ્ય સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા। નાયબ વડાપ્રધાન સરદાર પટેલ 1947માં તેમને ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા। ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલ। નોબેલ પુરસ્કાર ભૌતિકશાસ્ત્ર એટલે કે ફિઝિક્સમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર હતા સર CV રામન। 1930માં આ એવોર્ડ એમને મળ્યો હતો। ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ 1950। પ્રથમ દલિત રાષ્ટ્રપતિ ડૉક્ટર KR નારાયણ જેમનો સમયગાળો હતો 1997થી 2002 સુધી। પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ ડૉક્ટર ઝાકિર હુસૈન। પ્રથમ શીખ રાષ્ટ્રપતિ જ્ઞાની જેલસી। પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉક્ટર રાધાકૃષ્ણન। 1952માં તેમને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્ર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા। પ્રથમ ભારતીય કોંગ્રેસ પ્રમુખ વ્યોમેશચંદ્ર બેનર્જી 1885। પ્રથમ ભારત રત્ન મેળવનાર ખેલાડીનું નામ શું છે? સચિન તેંડુલકર। સચિન તેંડુલકરને 2014માં ભારત રત્ન એવોર્ડ પ્રાપ્ત થયો હતો। નોબેલ પુરસ્કાર સાહિત્યમાં રવિન્દ્રનાથ ટાગોર 1913માં તેમને આ એવોર્ડ પ્રાપ્ત થયો હતો ગીતાંજલિ હેઠળ। પ્રથમ માંડર ઇન ચીફ જનરલ KM કરિયાપ્પા। પ્રથમ ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ મહારાજા રાજેન્દ્રસિંહજી। નૌકાદળના વડા RD કટારી 1958। ફિલ્ડ માર્શલ જનરલ માણેકશા 1971થી 72 દરમિયાન। બાર એટ લો JM ટાગોર। માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય શેરપા તેનસિંગ। દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ ભારતીય JK બજાજ। ઇંગ્લિશ ખાડી તરીને પાર કરનાર પ્રથમ ભારતીય કોણ છે? મિહિર સેન। બ્રિટિશ પાર્લામેન્ટના સભ્ય તો ભારતીય થઈ બ્રિટિશ પાર્લામેન્ટના સભ્ય બનનાર સૌ પ્રથમ હતા દાદાભાઈ નવરોજી। રિઝર્વ બેંકના ગવર્નર તો ભારતના પ્રથમ રિઝર્વ બેંકના ગવર્નર હતા CD દેશમુખ। 1943માં તેમની નિયુક્તિ થઈ હતી। ભારતના લોકસભાના સૌ પ્રથમ સ્પીકર છે ગણેશ વાસુદેવ માવળકર 1952ની સાલમાં। લોકસભાના પિતા તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે આવું જવાહરલાલ નહેરુએ કહ્યું હતું। લોકસભાના નાયબ સ્પીકર તરીકે MA આયંગર। લોકસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા રામસુભાગ સિંહ। બંગાળના પ્રથમ ગવર્નર રોબર્ટ ક્લાઇવ 1757માં। બંગાળના પ્રથમ ગવર્નર જનરલ વોન હેસ્ટિંગ્સ 1772માં તેમની નિયુક્તિ કરવામાં આવી હતી। ભારતના પ્રથમ લોકપાલ જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષ। બિન કોંગ્રેસી વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈ। મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી સુકુમાર સેન।
મેક્સેસ એવોર્ડ વિજેતા, તો પ્રથમ ભારતીય છે વિનોબા ભાવે. 1958માં આ એવોર્ડ તેમને પ્રાપ્ત થયો હતો. આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના ભારતીય સભ્ય જજ તરીકે બેનીગલ નરસિંહ રાવ. આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના ભારતીય અધ્યક્ષ ડોક્ટર નગેન્દ્ર સિંહ. ભારતીય એન્ટાર્કટિકા અભિયાન ટુકડીના નેતા ડોક્ટર સૈયદ જહૂર કાસિમ. મરણોત્તર ભારત રત્ન એવોર્ડ મેળવનાર, તો પ્રથમ મરણોત્તર ભારત રત્ન એવોર્ડ મેળવનાર છે લાલ બહાદુર શાસ્ત્રી, જેમના મૃત્યુ બાદ તેમને આ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. 1966માં તેમનું મૃત્યુ થયું હતું. યુએનઓની મહાસભામાં હિન્દીમાં ભાષણ આપનાર પ્રથમ ભારતીય કોણ છે? અટલ બિહારી વાજપેયી. 1977. ગ્રેમી એવોર્ડ જીતનાર પંડિત રવિશંકર. દાદા સાહેબ ફાળકે એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગીતકાર મજરૂહ સુલતાનપુરી. 1993માં આ એવોર્ડ તેમને પ્રાપ્ત થયો હતો. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ છે? વિલિયમ બેન્ટિક. 1833માં તેમને પ્રથમ ગવર્નર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ભારતના પ્રથમ વાઇસરોય લોર્ડ કેનિંગ. 1858માં. ભારતના અંતિમ વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટન. 1947માં. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટ બેટન. 1947. સ્વતંત્ર ભારતના પ્રથમ અને છેલ્લા ભારતીય ગવર્નર જનરલ શ્રી રાજ ગોપાલાચારી. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્ર. હૃદય પ્રત્યારોપણ કરનાર સફળ સર્જન ડોક્ટર પી વેણુગોપાલ. વિશ્વ બિલિયર્ડ એવોર્ડ વિજેતા વિલ્સન જોન્સ. ભારત રત્ન એવોર્ડ મેળવનાર શ્રી રાજગોપાલાચારી, ડોક્ટર રાધાકૃષ્ણન અને ડોક્ટર સીવી રામન. 1954માં આ ભારત રત્ન એવોર્ડ તેમને મળ્યો હતો. ભારત રત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા? ડોક્ટર સીવી રામન, જેમણે 1954માં એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ટેસ્ટ ક્રિકેટ રમનાર સૌપ્રથમ ખેલાડી કોણ હતા? કે.એસ. રણજીતસિંહ, જેઓ ઇંગ્લેન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. લોકસભામાં ચૂંટાયેલા વૈજ્ઞાનિક કોણ છે? ડોક્ટર મેઘનાદ સહા. ગોવિંદ વલ્લભ પંત એવોર્ડ મેળવનાર ઇન્દ્રજીત ગુપ્તા. લેનિન શાંતિ એવોર્ડ મેળવનાર ડોક્ટર સૈફુદ્દીન કિચલુ. 1952માં. આ એવોર્ડનું મૂળ નામ સ્ટાલિન પીસ પ્રાઇઝ હતું. વન ડે ક્રિકેટમાં હેટ્રિક મેળવનાર ખેલાડી ચેતન શર્મા. નિશાને પાકિસ્તાન એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મોરારજીભાઈ દેસાઈ. 1990માં. પદ્મભૂષણ મેળવનાર ખેલાડી સી.કે. નાયડુ. રાષ્ટ્રીય વિજ્ઞાન કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ ડોક્ટર આશુતોષ મુખર્જી. ઓલિમ્પિક્સમાં ચંદ્રક મેળવનાર ડોક્ટર કે.ડી. સિંઘબાબુ. વન ડે ક્રિકેટમાં પ્રથમ બેવડી સદી કરનાર સચિન તેંડુલકર. રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મેળવનાર વિશ્વનાથ આનંદ. ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ હેટ્રિક મેળવનાર હરભજન સિંહ. વન ડે ક્રિકેટમાં પ્રથમ હેટ્રિક મેળવનાર ચેતન શર્મા. ટેસ્ટ ક્રિકેટ કેપ્ટન, તો સૌપ્રથમ ટેસ્ટ ક્રિકેટ ભારતના હતા સી.કે. નાયડુ. પ્રથમ ફિલ્મ નાયક દત્તાત્રેય દામોદર ડબકે, જેમની ફિલ્મ હતી રાજા હરિશ્ચંદ્ર. આ ફિલ્મમાં તેમને પ્રથમ ફિલ્મના નાયક તરીકે ભૂમિકા મળી હતી. તો મિત્રો, આજે આપણે વાત કરી ભારતમાં પ્રથમ પુરુષ. આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.